ભગત ભગવાન ને ધરાવા આવે ને ઈ પ્રસાદ નું કહું છું, જે જોતું હોય માગી લઈ આવી જાય. ખાલી કઠોળ ને દૂધ નહીં લઈ આવતા. આવી ગઈ, અમે ખોવાઈ ગયા. ફાઇનલી દેરા દુરસ્તા દુરુસ્તા તો થાકી પાકી લાવ્યા છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ધ્રુવલ માકર અને આઈ હોપ કે તમે બધા ટકાટકા છો. અને આ છે પાર્ટ 2 મારા શિરડી ટ્રાવેલ વ્લોગ સિરીઝનો. અને એ પાર્ટ 2 છે એમાં એવું છે કે આ આખું જે આજનો દિવસ મેં આ એક વિડીયોમાં લીધો છે એ એવી રીતના સ્ટાર્ટ થયો કે સવારના અમે જલ્દી ઉઠી અને મંદિરે ગયા, કેમ કે ત્યાં ઓલરેડી અમે બુકિંગ કરાવેલું હતું. અને મંદિરે જઈ અને પછી અમે તરત જ નાસ્તો કરીને તરત નીકળી ગયા હતા. એટલે મંદિરનો જે ફૂટેજ છે એ નથી મારા પાસે, કેમ કે ત્યાં અંદર ફોન અલાઉડ નથી. એટલે મેં ફોન કેરી કરેલો નહોતો, એટલે ઓબ્વિયસલી સવારની ફૂટેજ નથી મારા પાસે. તો જ્યારે હું શિરડી ક્રોસ કરું છું, જ્યારે હું નીકળું છું ત્યારથી ફૂટેજ છે. અને ત્યાર પછી અમે લોકો ગયા ત્રંબકેશ્વર, અને ત્રંબકેશ્વરમાં થોડોક કાંડ થયો છે એ બી આમાં મેં કન્સિડર કરેલો છે, મેં લીધો છે, લેવા માટે કન્સિડર કરેલો કે નહીં લઈએ તો ખરા, લોકોને ખબર તો પડે કે આપણે કેવા છીએ, લિજેન્ડ. એટલે મેં લીધેલો છે. એન્જોય કરો. અને હજી બીજા પાર્ટ બી રેડી થાય છે, એડિટિંગ કરું છું, પણ મીનવાઇલ મારે ઘણા બીજા વચ્ચે કામ આવી જાય છે, જેના કારણે હું ફ્રિકવન્ટલી એને પોસ્ટ નથી કરી શકતી. વીકલી જ પોસ્ટ કરું છું. અને હું વિચારું બી છું હવે કે હું એવરી વીક એક લોંગ ફોર્મેટ વિડીયો પોસ્ટ કરું. તો એ હજી વિચારણા હેઠળ છે, એટલે જોઈએ કેમ થાય છે કેમ નહીં. તો આ જર્ની સ્ટાર્ટ કરું છું. અને બસ બાકી આગળ જુઓ બધા. અને કાંડ બહુ સરસ થયો છે, એટલે એની ઉપર કમેન્ટ જરૂર કરજો તમારા વ્યૂઝ, કેમ કે અમને તો મજા આવી. કેમ કે એ એક્સપિરિયન્સ બી થયો કે આપણે કેટલા બધું હોઈ શકીએ, આપણે જાણવા છતાં આપણે એ કામ કરી શકીએ એ બી ખબર પડી. એટલે એક વખત એ તમારા પોઈન્ટ ઓફ વ્યૂઝ જરૂર મને કમેન્ટ સેક્શનમાં કહેજો. અને બસ તો જોવો વિડીયો અને પછી મને જાણ કરજો. અને હું અત્યારે એડિટ કરવા જ બેઠી હતી અને હું બતાવી જ દીધું, મારું એડિટિંગ ચાલુ છે અત્યારે. અને એ પાર્ટ સ્પેશિયલી હું એડિટ કરતી હતી ને ત્યારે હું લિટરલી મેમરીમાં જતી રહી હતી કે વાહ કેવી સરસ મેમરી હતી, અમારી સાથે કેવું થયું છે, શું થયું, એ બધું જોતી હતી ને એ બધું યાદ આવ્યું. તો એક થોટ આવ્યો કે આ એક યુટ્યુબની જે બધા હું એક ને ઘણા બધા ક્રિએટર્સ છે જે બધું મૂકે છે, તો એ એક અલગ એક એક્સપિરિયન્સ થઈ જાય કે આ હું જે 10 દિવસ પહેલાં મારી સાથે જે કાંડ થયો હતો એ હું આજે જોતી હતી તો બી મને એમ થાય છે કે વાહ શું કાંડ હતો, કેવી મજા આવી ગઈ. તો એ વસ્તુ એક અલગ એક મેમરી લેનમાં તમને લઈ જાય છે. એક એક્સપિરિયન્સ મને આજે થયો જે ઘણા બધાને થતો હશે, પણ મને મારી સાથે પહેલી વખત આજે થયો, એટલે મને એમ થોડુંક વધારે આમ મજા આવી ગઈ. તો બસ આ બધું બાકીની ચર્ચાઓ પછી આગળ કરશું. તો બસ વિડીયો એન્જોય કરો અને તમારો ફેવરેટ પાર્ટ જે છે એ કમેન્ટમાં મને જરૂર કહેજો. અને બસ તો સ્ટાર્ટ કરીએ. Hey baby. આપણે આવ્યા તો ઈ જ છે. પાણી લીધું ક્યાંથી બોટલ ભરી? અહીંયા નીચે. તો અહીંયા નીચે. 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 અહીંયા ની
જોતો નથી આ તો મારે ગુચી ફ્લોરાની બનાવી છે. ગુચી ફ્લોરાની સ્મેલ મને નથી ખબર, પણ ગુચી ફ્લોરા છે ને ઈ બધી સેલિબ્રિટી બહુ હોય. સેલિબ્રિટી ઈ આપણા પોલીસ લાઈન વાળા કાશી વિશ્વનાથ કહે છે. ઈ નો ગણાય. ના ઈ નો ગણાય. હું ઓલા નેપાળ વાળા એમ છે. ઈ નેપાળમાં પશુપતિના. હા પશુપતિના છે. હકીકત તમને આ તો ઠીક છે, પણ એક જ જ્યોતિર્લિંગના દર્શન કરો ને બુદ્ધેશ્વરના, એટલે તમારે 12 જ્યોતિર્લિંગ. તો એકથી આવે રૂબરૂ આવીને કરી જવું સ્પેશિયલ આવી જણ હારો થઈ ગયો પ્રેમમાં નરેશબેનને કે મારે જીવવું છો હવે ગમે એમ કરી દે કે તારી યાર પ્રેમ થઈ ગયો છે ને મને એમ થાય કે જિંદગી બહુ ખૂબસૂરત છે ને આમ ને તેમ. નરેશ કે હવે તારો મેળ ન પડે જીવવામાં કે કેમ તો કે તું મને પ્રસાદમાં શું ખાવ છે બોલી જાવ. પ્રસાદ એ ધરાવે છે. પ્રસાદમાં આપણે એક દિન જમવા નીકળી જાય. દૂધ બૂધ નહીં કે અમે દૂધ બૂધ નહીં. હવે મોડર્ન માર્કેટ થઈ ગયા છે. ઓજેશ્વરના આપણે આમથી જ આવ્યા હતા. ના ફૂલ ડીશ હશે. આગલા રસ્તે પછીના રસ્તે. દર્શન કરવા જશે. અરે તો આ 100% આવી જાય. અરે ઈ નથી કહેતી આ ભગત પ્રસાદ લઈને આવે ને, ભગત ભગવાનને ધરાવવા આવે ને, ઈ પ્રસાદ નું કહું છું. જે જોતું હોય માગી લઈ આવી જાય. ખાલી કઠોળ ને દૂધ નહીં લઈ આવતા. કાજુ કતરી લઈ આવીશ. ના એમ તો ગયડું નહીં. એક કામ કર. વડાપાઉં કાઈ નથી. વડાપાઉં. પાવભાજી. ના ભગવાનને પાવભાજી નથી ધરાતી. પાવભાજી ને પાણીપુરી બે નથી ધરાતી. વડાપાઉં ખાવા જ ને. શંકર ભગવાનને તો દૂધ ન ચડે. દૂધ ચડે પણ હવે ફ્લેક્સિબલ શંકર જમાના પ્રમાણે બધું ફરે. દીપ મેઇન રોડ થી લેફ્ટ સાઈડ અમૂલની 25 કોતરી લઈ હા ફ્રીજમાં મૂકી દઈ. હા ભગવાનને મઠો ને શ્રીખંડ ને અને એવું ચડે. ખરા શિયાળે બધી એમાં ક્યાં વાંધો છે? ખરા પપ્પા શિયાળાનું વડાપાઉં કેન રાખો ભરીને ને. આવી. વડાપાઉં નું રાખો ને. વડાપાઉં રાખો. હા હા તો વડાપાઉં લઈ આવજો. વડાપાઉં કરી નાખશું એમાં હું આપણે. અગળબમ ના વડાપાઉં. અરે ગમે ઈ અગરબમ નાખ્યો તો અગરબમ ના. ગુજરાત નથી ઠલવાનું હો ભાઈ અહીંયા. હે? ગુજરાત આવો કે શિરડીમાં નથી ઠલવાનું. ગુજરાત શિરડીમાં નથી થવાનું. બીજે કયું ગુજરાતની ગાડીઓ કેટલી દેખાતી હોય તમને. તો છે ને તમને કહી દઉં એ હવે બનવા જો કે તમે ગયા ને. બાકી તમે કીધી ને ઇન્ટરવ્યુ કોક વખતથી આપી દીધો. હા, ઓ 17 હાથે બાકી રુદ્રી કાંઈ કાશી વિશ્વનાથના દર્શન કર્યા ને તમને ઓર્ડર આવ્યો એવું નથી. કરી. ના ચાલે જાય ઓર્ડર મળ્યો. મારે તો એને થેન્ક યુ તો દાદાને જ કેવું પડે. તો કાશી વિશ્વનાથ કહેવા જવાય. એ હા તમે કેમ બધી યાદ શાક ખાવ છો? એ બધા ચીઝ મજા આવે. મજા આવે. તમારું પનીર હાર્ડ હતું, મારું પનીર ચીઝ એકદમ સોફ્ટ હતું. હવે નું ચીઝ એકદમ સોફ્ટ હતું એમાં ના. તારો પૈસા લીધો તો તું.
નમઃ શિવાય. જો નહીં ભાઈ યાદ છે આપણે અહીંયા ઉતરાતા ને બહુ એકદમ વરસાદ આવ્યો હતો ને વાવાઝોડું આવ્યું હતું ત્રંબકમાં. આ ઈ જગ્યા. અમારી ગાડી ખોવાઈ ગઈ, અમે ખોવાઈ ગયા. હવે ગાડી કીધે ને રે, પણ ગાડી નથી દેખાતી. છે તમારા આજુબાજુમાં કૃષ્ણા ઈન દેખાય છે? હા તો તમે ક્યાં છો? હવે સુલભ શૌચાલય ની એકદમ સેન્ટરમાં ઊભા છીએ. ત્યાંથી જે બાજુ હોય ની બાજુથી આવો બહાર. આથી તો કરો. कहाँ हो तुम, कहाँ हो तुम? अरे હું કહું છું કે એ લોકો કેસે गाड़ी गुम गई है रे. હું અહીંયા તો કલાકથી હું કહું છું કે આમાં છે. હવે સહ્યાદ્રી મંદિર ગોતવા આવી ગઈ ગાડી. ના નથી આવી. કલર જોઈને બકા આવીને ગાડી નથી આવી. सह्याद्री मंदिर किधर है आसपास? होटल का नाम है हाँ वो किधर है? ओके थैंक यू. रेडी हो जाओ खीज खावा. हाँ 2 મિનિટ ઉભા રહ્યો. हाँ हाँ 2 મિનિટ. શું કરો છો? અમે કાંઈ નહીં, અમે આ મુમેન્ટ કેપ્ચર કરીએ છીએ કે આપણે ખોવાઈ ગયા. કંપનીની તો આવી ગઈ. આપણી કંપનીની છે ને, પણ આપણી નથી ને. આપણી ને જતા જતા વિચારો કે આપણે આમાં ખોવાઈ ગયા હતા. અમે ન થાકી. અમે લોકો ખાલી થાકો જ છે. મારા બીજા એ લોકો સામે નથી આવ્યા. એની તો થઈ ગઈ. એ લોકોને આપણું લોકેશન એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ ને. અરે તમે આ થોડાક આગળ આવે તો મમ્મી એમ કેમ સામે આવે આટલા બધામાં? અરે આવી ગયું, આવી ગયું. જોર્યું જોર્યા. જો પોલીસની ગાડી દેખાય. જો જો અહીંયા વચ્ચેથી. દેખાઈ ગઈ. हमें मिल गए, हमें मिल गए. આ લોકો પાછા ગોતવા નથી નીકળી ગયા. અમને દેખાઈ ગયા અમને.
હવે આ તને કઈ બહાર કાઢી લે. હવે તો કાર બહાર. પાછા ત્રણેય મોબાઈલમાં છે. ઈ જ વાત છે. આવે છે આવે છે. આવે છે આ દીપનો ફોન આવે છે કાંઈ તમને કાંઈ ચોરસ કર્યું આપણે. देखो देखो वो आ गया એનો વર. વેર ઇઝ હી? એ તમને ગોતવા આવ્યા હતા. ઓય મમ્મી, અમે લોકો પૂરેપૂરું ચોરસ કરીને આવ્યા છીએ. આ ગલીથી ગયા, ક્યાંથી? આ ગલીથી ગયા ને ઓલી મોન્ટુવાળી ને આપણે બધા ગયા હતા ને એ ગલીથી આવ્યા. એ ગાડી મળી ગઈ અમને. તમે ક્યાં? અમને સહ્યાદ્રી હોટલ જ નથી મળી, અમને તો ગાડી મળી. હા, તો તારા કોનો ફોન આવ્યો? વાહ. સહ્યાદ્રી હોટલ ઈ ક્યાં છે સહ્યાદ્રી? ઈ હવે નથી ખબર. આ રહી સહ્યાદ્રી હોટલ તો આ બાજુ આવી. હા હા, હોય મમ્મી ફાઇનલી દેરા દુરસ્તા દુરુસ્તા એ તો થાકી પાકીને આવ્યા છે. થાકી લાવ્યા. રોટે ચડી ગયા હતા. હા પાર્કિંગ બે છે. ઓલા પાર્કિંગમાં ગોતતા હતા. મને લાગે છે ઉટાવળા પર. જો આ અમને ગોતીને હવે ઈ બિચારા થાકી કારવીને આવે છે. તમે લોકો ખાધા? હું તો અત્યારે ઓય મમ્મી, બધું કરાવીને જ આવવાનું હોય અત્યારે વેકેશન ટાણે. અરે ભાઈ કરાવી ન આવ્યો તો આપણને કહે તો આપણે ચોખ્ખા ખાઈ તો આપીએ. બરાબર, અહીંયા પહોંચી ગયા, બધું પતી ગયું. હવે નથી મેળ પડતો એટલે આપણને ફોન કરે. આપી દીધું. મરચું મીઠું નાખ્યું. કામ ચાલુ છે હમણાં ઉતાવળ ન કરતા. હા, મરચું મીઠું નાખ્યું. આ બધું મળી જશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે. અને તમને કયો પાર્ટ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગી ગયો એ મને જરૂર જણાવજો. અને બસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ વ્લોગમાં. તો બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા ઓળખીતા પાળખીતાને બધાને શેર કરીને કે જો સબસ્ક્રાઈબ કરે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.